નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો સામાન્ય બાબતમાં મારામારીની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવી એક ઘટના સામે આવી છે। નાના બાળકો વચ્ચેની સામાન્ય બાબતે બોલાચાલી થતા મહિલાને ઘરમાં ઘૂસી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે। પ્રભુદર્શન સોસાયટીમાં બળદેવ ખત્રાની નામના પુરુષે મહિલા પર અમાનુષી અત્યાચાર કર્યો હતો। મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। તો બાળકો વચ્ચે બોલાચાલી થતા ત્યારબાદ પરિવારજનો વચ્ચે પણ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ પુરુષ દ્વારા ઘરમાં ઘૂસીને મહિલાને માર મારવામાં આવ્યો હતો અને તે અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે। કાપોદ્રા વિસ્તારની આ હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો। પ્રભુદર્શન સોસાયટીની આ ઘટના કે જ્યાં ઝઘડો થયો ત્યારબાદ મામલો બીચક્યો હતો અને પછી મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે આખી ઘટના વીડિયો પણ વાયરલ થયો છે। અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે આગ લાગવાની ઘટના બની છે અને મોરિયન્સ એલાન્ઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાની ઘટના બની તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે। તો આગ લાગવાની ઘટના બની અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તે પ્રકારનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી અને આગ પર કાબુ મેળવ્યો છે। મયુરાજ એલાન્ઝા કરીને કોમર્શિયલ બિલ્ડિંગ છે શ્યામલ 4 રસ્તા પાસે, ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓયોની વર્ક ઓફિસ આવેલી છે, ત્યાં આગ લાગેલ હતી। અત્યારે હાલ આગ તમામ પ્રકારે કાબૂમાં આવેલ છે। કયા કારણોસર શેમાં આગ લાગી હતી તે અંગે ચોક્કસ કારણ જણાવી શકો? આગ લાગવાનું કારણ તો જ્યારે અહીંયા અંદરથી જે લોકો હતા તેમને પૂછવામાં આવ્યું તો એ લોકોએ એવું કીધું છે કે પેનલની અંદરથી આગ લાગેલ હતી। પેનલ ઇલેક્ટ્રિક પેનલની અંદર આવેલા પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। કોઈ જાનહાનિ કે કોઈ જાનહાનિ નહીં, કોઈ ઈજા નુકસાન નથી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે। કાપોદ્રા બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી। ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારમાં સવાર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો તો મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આગ લાગવાની ઘટના બની હતી। આ તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગનો બનાવ બન્યો છે। પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગ લાગી હતી। કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાનોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। પાલનપુર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તો આગમાં દુકાનોમાં રહેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો પાલનપુરની આ ઘટના સામે આવી છે। કોઝી વિસ્તારમાં આવેલ જે કોમ્પ્લેક્સ છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી તો દુકાનોમાં એકાએક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। તો અમદાવાદના નારોલ શાહવાડી રોડ પાસે ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી અને હેમલીન ફેક્ટરીની પાછળ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી। ફાયરની 4 ટીમો અને 2 ફાયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે તો ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો। તો અમદાવાદ શહેર, સુરત, બનાસકાંઠા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારની આ ઘટનાઓ સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। દુષ્કર્મ કેસમાં આજે જૈન મુનિને સજાનું એલાન થશે અને સુરતની કોર્ટ આજે દોષિત જૈન મુનિને સજા સંભળાવશે। 2017ના કેસમાં શાંતિ સાગરજી મહારાજ દોષિત જાહેર થયા હતા। વડોદરાની શ્રાવિકા યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। મૂળ મધ્યપ્રદેશનો છે આરોપી જૈન મુનિ શાંતિ સાગરજી અને તેના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તેને લઈને આજે સજાનું એલાન પણ કરવામાં આવશે। તો જૈન મુનિને આજે સજાનું એલાન ફટકારવામાં આવશે। 2017ના કેસમાં કોર્ટે સંભળાવી ચૂકી છે ચુકાદો અને વડોદરાની શ્રાવિક યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું।
સુરત શહેર પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે રામનવમીના તહેવારને લઈને પોલીસ સજ્જ જોવા મળી રહી છે। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ડ્રોન કેમેરાથી બાજ નજર રાખશે સુરત પોલીસ। રામનવમીની રેલી સ્થળ પર ખડે પગે રહેશે પોલીસ અને તમામ જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો રામનવમીને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। नवमी के त्यौहार में जो यात्रा निकलने वाली है उसके मद्देनज़र जो यात्रा के रूट हैं उन पे पुलिस के द्वारा पेट्रोलिंग की जा रही है। नए किराएदार भाड़ुआ आसपास जो असामाजिक तत्व हैं अपराधी हैं उन सबको हम लोग वेरीफाई कर रहे हैं। ड्रोन से भी रूफ टॉप की स्कैनिंग हो रही है और ये कंटिन्यू हमारी एक्सरसाइज है वो चलती रहेगी जब तक के लिए रामनवमी का त्यौहार पूरा नहीं होगा। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શાહપુરમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। રામનવમીને લઈને પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। કોઈ બનાવ ન બને અને સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવી રહ્યું છે આ પેટ્રોલિંગ। કોઈપણ પ્રકારનો અણબનાવ ન બને અને કોઈ વિરોધ પણ કરવામાં ન આવે તેને લઈને આ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો રામનવમીના તહેવારને લઈને પોલીસ સજ્જ છે અને એક્શન મોડમાં જોવા મળી રહી છે। તમામ વિસ્તારમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હવે આગળ વાત કરીએ ચૈત્રી નવરાત્રી અષ્ટમી વિશે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી દરમિયાન મા અંબાના મંદિરે દર્શન કર્યા છે। સુરતમાં ભાગડ સ્થિત પૌરાણિક મા અંબાના મંદિરની મુલાકાત કરી છે। મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા છે। રાજ્યની શાંતિ સલામતી અને સુખાકારી માટે કામના પણ કરી છે। જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ દર્શનાર્થે સુરત આવેલા ત્યારે આવ્યા હતા એ જૂના અંબાજી મંદિર ખાતે સૌ ભાવિ ભક્તો જોડે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ લોકોની સૌ મનોકામનાઓ પૂર્ણ થાય। ચૈત્રી સુદ નવરાત્રીની આઠમ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અંબાજીમાં નવરાત્રીની આઠમ ભરવાનું વિશેષ મહત્વ રહેલું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા અને આઠમ ભરવા દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવ્યા। નવરાત્રીની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। વહેલી સવારથી જ અંબાજી મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે। મંદિર ચાચર ચોક ખાતે યજ્ઞશાળામાં આજે યોજાશે અને આઠમનો યજ્ઞ યોજવામાં આવશે તો ચૈત્રી નવરાત્રીમાં કરેલું ઘટ સ્થાપનનું કરવામાં આવશે। આજે ઉત્થાપન તો વાવેલા ઝવેરાને યજ્ઞમાં હોમવામાં આવશે। આજે અષ્ટમી છે। આજે મહાગૌરીનું ભગવતીનું અહીંયા સ્વરૂપ છે અને અહીંયા અંદર મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે। ઝવેરા વાવી અને ભગવતીની આરાધના કરવામાં આવે છે। આજે અષ્ટમીનો હોમ થશે। માં આદ્યશક્તિના સાનિધ્યમાં સન્મુખે મહા હોમ કરી અને આજે અષ્ટમીનો દિવસ અહીંયા પરિપૂર્ણ થશે અને કાલે માને નૈવેદ્ય ચડશે। આજે ચૈત્રી નવરાત્રીની આઠમ છે ને આઠમીને લઈને કહી શકાય છે શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી યાત્રિકોનો ભાળ ઘોડા પર ઉમટી પડ્યું હતું। જે રીતે દર્શન માટે દોડાદોડી જોવા મળી હતી અને વહેલી સવારની જે મંગળા આરતી છે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો એમાં અંબાનો જયઘોષ કર્યો હતો અને મંગળા આરતીના લાભ લીધો હતો। જોકે આજે આઠમને લઈને જે અંબાજી મંદિરમાં જવારાનું વાવેતર કરવામાં આવ્યું તેનું પણ ઉત્થાન કરવામાં આવ્યું હતું। અંબાજીના મંદિરના ચાચર ચોકમાં છે એ જે મંદિરનો ચાચર ચોકમાં મોટા હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ જે હોમ હવન જે કરવામાં આવશે જે મંદિરમાં ઝવેરાઓ આવેલા છે એ ઝવેરાના પણ આના અંદરની પધરામણી કરવામાં આવશે અને આજે એમ કહી શકાય છે કે નવરાત્રીનો અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે અને આવતીકાલે જે છે નોમ થશે એટલે નોમનો નૈવેદ્ય ચડતો હોવાથી આજે આઠમના દિવસે નવરાત્રી પૂર્ણ થયેલી ગણવામાં આવશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।
કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી અને માતાના મઢમાં 7મા નોરતે હોમ હવનની સાથે બીડું હોમાવાની વિધિ પણ કરવામાં આવી। રાત્રે 10 કલાકે પૂજન વિધિ યોજાઈ હતી, જેમાં મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાબાના હસ્તે બીડું હોમવામાં આવ્યું। હવન વિધિ દરમિયાન માય ભક્તોએ ઢોલ શરણાઈના સૂરો સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કર્યો। ચૈત્રી આઠમે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। આજે શક્તિપીઠ પાવાગઢ ખાતે હવન પૂજા યોજાશે। મંગળા આરતીના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરો। અષ્ટમી મંગળા આરતીના દર્શન લોકો દ્વારા કરવામાં આવ્યા છે। હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના મૂળીના શેખપર ગામ પાસે ભોગાવો નદીમાં મોડી રાત્રે રેતી ભરેલું ડમ્પર ખાબકતા 3 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત નીપજ્યું છે। રેતી ભરેલ ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર નદીમાં ખાબક્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તરવૈયાઓની ટીમે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી। શેખપર પાસે ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી રહેલા ડમ્પર ખાબક્યું હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે। મૂળી પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીશું અને જે પ્રમાણે જે ડમ્પર ચાલક હતો તેના દ્વારા જે કાબુ ગુમાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ એ નદીમાં ખાબક્યું હતું, ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ ભોગાવો નદી આવેલી છે, આમાં જે રેતી છે એ રેતીનું ખૂબ મોટું પ્રમાણ છે અને ખનન માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે મૂળી તાલુકાના શેખપર ગામ નજીકથી પસાર થતી આ ભોગાવો નદીમાં ગઈકાલે મોડી સાંજે જે રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું, તેના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જે રસ્તો જોઈ રહ્યા છો તે રસ્તા પરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન જે ચાલકે છે ને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર છે નદીમાં ખાબક્યું હતું અને ડમ્પરની અંદર કુલ 3 વ્યક્તિઓ સવાર હતા, તે પૈકી 2 વ્યક્તિઓને તાત્કાલિક ઘટના સ્થળે લોકો હાજર હતા તે લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ જે છે એ નદીમાં ડૂબી ગયા હતા। તેની સુરેન્દ્રનગર ફાયરની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી અને ગઈકાલ સાંજથી આજે સવારે વહેલી સવાર સુધી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પત્તો લાગ્યો નહોતો। આજ થોડી મિનિટો પહેલા જે મૃતક છે એમની જે લાશ છે ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી છે। હાલ જોરાવનગર પોલીસની જે ટીમ છે ઘટના સ્થળે છે અને સમગ્ર મામલે છે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ મામલે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો જે ખાણ ખનીજ વિભાગની જે ટીમની કામગીરી છે તેની સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે, કારણ કે જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ ખનીજ ચોરીના બનાવો બની રહ્યા છે તેનાથી ખાણ ખનીજની ઓફિસ માત્ર 4 થી 5 કિલોમીટરના અંતરે હોવા છતાં ખાણ ખનીજ વિભાગ સમગ્ર મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ચોક્કસથી અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે। જી કોમલ। જે અક્ષય, જે પ્રમાણે આ રેતી ભરેલું ડમ્પર છે તે ખાબક્યું છે એટલે તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે કે શું આ ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું? શું એ દિશામાં કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે? જી ના, હજુ સુધી આ મામલે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। તેને લઈને જ ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ક્યાંક ને ક્યાંક જે ખનન માફિયાઓ છે એને છાવરવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જોકે સમગ્ર મામલો બહાર આવતા હાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયાઓની મિલીભગત પણ બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો જે મૃતકની લાશ છે એને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। જી કોમલ। અક્ષય, જે પ્રમાણે આ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ હજુ તો એ થઈ રહ્યો છે કે આ ગેરકાયદેસર ખનન છે કે પછી કાયદેસરનું, તેને લઈને સવાલ થઈ રહ્યો છે। હવે એ સ્થળ પણ દર્શાવશો કે જ્યાંથી આ રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું અને કયા સ્થળ પર આખી ઘટના સર્જાઈ હતી, તેને લઈને શું તપાસ થઈ રહી છે? ફરી એકવાર એ કેમેરામાં દ્રશ્યો બતાવશો।
જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો જે જગ્યાએ હાલ પોલીસ અને જોવા મળી રહ્યા છે એ જે ચીલો છે જે ડમ્પરે ચાલવા માટે તેની પાછળના ભાગમાં છે ત્યાં આ જે નદીમાંથી રેતીનું ખનન કરી અને ડમ્પર વાટે જે રેતી છે બહાર લઈ જવામાં આવતી હતી તે દરમિયાન સમગ્ર દુર્ઘટના ઘટી હતી અને હાલ જે મૃતકની લાશ છે બહાર કાઢવામાં આવી છે અને હજુ સુધી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ક્યાંક ને ક્યાંક એમની પણ જે કામગીરી છે એની સામે સવાલો ઉભા થયા છે કારણ કે જો આટલા સમય લાંબા સમયથી અવારનવાર ખનીજ ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની ફરિયાદો ઉઠી હતી તેમ છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. તેને લઈને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ ચોક્કસ સવાલો ઉભા થયા છે. જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ગામની ઘટના સામે આવી છે. સુરતના ભૂતસર અધિકારી સામે ટ્રક લાવી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત સુપરવાઇઝરને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મરોલી પોલીસ દ્વારા 4 ટ્રકોને કબજે કરવામાં આવી. ટ્રક સાથે ખાનગી વાહનમાં આવેલા સુરતના રત્ના ભરવાડ નામના ઇસમની બોલાચાલી સરકારી કામમાં અવરોધ ઉત્પન્ન કરવાના કેસમાં એમના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. મરોલી પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે અને સમાચારો પર નજર કરીએ તો સુરતમાં કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. 100 વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા છે. અજય કાફે ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે અને વિદેશી દારૂનો જથ્થો 4 વ્હીલર ટેમ્પો તેમજ મોપેડ મોબાઈલ સહિત 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉધના બીઆરસી સ્થિત લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે કાફેની આડમાં દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. ટેમ્પોમાં નાના મોટા 99 કેરેટ મૂકી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. કુલદીપ ચન્યારા તેમજ અશ્વની યાદવ અને નીતિન અંબોરે નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવર કરે છે અને આ સામાન ડિલિવરી કરવા બંધ બોડીના ટેમ્પોનો ઉપયોગ થતો હતો. જે સામાન ડિલિવરી કરવા સુરતથી વાપી સુધી જાય છે. આ સામાન ડિલિવરી કર્યા બાદ પરત ફરતી વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. રાજ્ય ગૃહમંત્રી વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી છે અને હર્ષ સંઘવીએ મજુરા વિધાનસભાના અલગ અલગ વોર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે બેઠક કરી છે. સુરતના અઠવાલાયન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડના વિવિધ પ્રશ્નો મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. વોર્ડના કોર્પોરેટરો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. દાહોદમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સરસ્વતીના ધામમાં શિક્ષકોની પ્રેમલીલાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. નિમનળિયા પ્રાથમિક શાળામાં ગ્રામજનોનો હોબાળો મચાવવામાં આવ્યો છે. શિક્ષકો શાળામાં પ્રેમલીલા કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પ્રેમલીલાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગ્રામજનોએ શાળાના આચાર્યને હાર પહેરાવી વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. આચાર્ય અને શિક્ષિકાએ સમગ્ર આક્ષેપ ફગાવ્યા છે. કે આમ ઘડી 1 થી 3 વાર મેટર થઈ ચૂકી છે. 3 વાર મેટર થઈ ચૂકી છે. પ્રેમલીલાનો મેટર થયો છે. બરાબર. એમાં શિક્ષકને પ્રિન્સિપાલે શિક્ષકને માર્યો, એમાં શિક્ષકનો હાથ તૂટ્યો છે. બરાબર. હવે એ બાબત અમે ભેગા થયા છે કે આ શિક્ષણ આ લોકો આ રીતે પ્રેમલીલા રમે છે. બરાબર. એ બાબતમાં અમારા છોકરા ખોટી લાઈન પર જાય છે. એમની જોડે તો ખોટું શીખે છે. બરાબર. તો અમે સરકારને શિક્ષણને અમે એ રીતનું રજૂઆત કરવા માંગીએ છીએ કે અમને આ 3 શિક્ષક જોતા નથી. એમાં 2 શિક્ષક અને 1 શિક્ષિકા. શિક્ષક અને હીરાલાલ પ્રિન્સિપાલ, હું ઘણા વાર એમને સમજાવી ગયો છે પણ કોઈ સમજતા નથી અને હું અહીંયા જ રહું છું. ક્યાંથી આવે છે લોકો શિક્ષકો? એ તો ક્યાં રહે છે? દાહોદ રહે છે. ગ્રામજનો કહે છે કે તમારા વચ્ચે પ્રેમલીલા કોઈ પ્રેમલીલા નથી સાહેબ. એ ખોટું. આ દરેક વખતે એ શેર બજારનું કામ કરે છે ભાઈ શિક્ષક.
શું નામ છે ને? મનોજભાઈ પટેલ. અને આખો દાડો એ ભણાવતો જ નથી, બરાબર. પછી એને કશું કહીએ ને એટલે એ મુદ્દો ડાયવર્ટ કરી નાખે. એટલે કે આ શિક્ષક સાથે આખું ગામ છે, તમે એમ કહેવા માંગો છો? હું એવું નથી કહેતો, હું મારી રજૂઆત કરું, બરાબર. મેં એને જયારે પણ એકમ કસોટી તપાસવાની આવે તો એ નહીં તપાસતો. એ શિક્ષક છે, હા, બરાબર. અને દર વખતે આ રીતે એ ખોટી રીતે પછી માથાકૂટ કરે તો પછી આ આક્ષેપ લગાયા છે તમારા પર, એ આક્ષેપ બધા ખોટા છે, બરાબર. અને બીજી વાત કે હું એમને રાખડી બાંધું છું, બરાબર. એટલે જે આક્ષેપ છે એ બધા ખોટા છે. ગ્રામજનો દ્વારા કેમ આક્ષેપો કરવામાં આવ્યા છે એ મને નથી ખબર કેમ કરવામાં આવે છે. જેને બરાબર, અમારે વાત ખાલી અહીંયા રજાની જ હતી, બીજી કોઈ ઇસ્યુની નથી. સાની રજા? કોને રજા? બરાબર, મનોજભાઈ પટેલ અને મારી કેજ્યુઅલ રજાની જ વાત હતી. મનોજભાઈ પટેલ કોણ છે? એ મારા હસબન્ડ છે. એ શિક્ષક છે? હા, એ અહીંયા શિક્ષક છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના હાથજ ગામે જમીન કૌભાંડ બહાર આવ્યું છે. મૃત્યુ પામેલ વ્યક્તિનું નકલી આધાર કાર્ડ બનાવી બારોબાર જમીન વેચી દેવામાં આવી. વર્ષ 1971માં અવસાન પામેલ વ્યક્તિના નકલી આધાર કાર્ડ બનાવી બે જુદી જુદી સર્વે નંબરની જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. આ આધાર કાર્ડના આધારે ગામની સર્વે નંબર 217 અને 320ની જમીનના દસ્તાવેજો તૈયાર કરી ખોટી રીતે વેચાણ કરવામાં આવ્યું, જે મામલે મૃતકના પૌત્ર આશીષભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. આ મામલે જુદી જુદી 2 ફરિયાદો દાખલ કરવામાં આવી છે, જેમાં ખોટા દસ્તાવેજોની મદદથી જમીન બારોબાર કરવાનું કૌભાંડ તેમજ નકલી આધાર કાર્ડ અને દસ્તાવેજો બનાવવાનો આરોપની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેઠાભાઈનું જે મરણ લાંબા સમય પહેલા થઈ ગયું હતું, તેમના બદલે હાથજ ગામના પીપલક ગામના એક જેઠાભાઈ બેચરભાઈ પટેલ કે જેઓ પણ અગાઉ મરણ પામેલા 2019માં, એમના નામનું ખોટું આધાર કાર્ડ બનાવેલું અને એક વ્યક્તિ, અલગ વ્યક્તિ કે જેની ઓળખ હજુ છતી થવાની બાકી છે, એ વ્યક્તિને જેઠાભાઈ બેચરભાઈ પટેલ તરીકે ઉપસ્થિત કરી અને આ જે ફરિયાદીના દાદાના નામની જે જમીન છે એ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવેલો. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન પરશુરામને નીચા બતાવવા મામલે સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજનો વિરોધ જોવા મળ્યો છે. ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામને નીચા બતાવવામાં આવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. સુરેન્દ્રનગર શહેરના બ્રહ્મ સમાજના સંગઠનોએ વિરોધ કર્યો છે. કલેક્ટર કચેરીમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું અને સ્વામિનારાયણ પુસ્તકમાં લખેલા શબ્દોને કડક રીતે વખોડ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બેફામ વાણીવિલાસથી સમગ્ર સનાતનીઓમાં રોષ જોવા મળ્યો છે. આગામી સમયમાં કોઈ પણ વાણીવિલાસ કરવામાં આવશે તો તે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બ્રહ્મ સમાજની સાથે સાથે સાધુ સમાજ દ્વારા પણ બ્રહ્મ સમાજને ટેકો આપવામાં આવ્યો છે. કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત થતા લીલામૃત પુસ્તકની અંદર બ્રાહ્મણોના ઈષ્ટદેવ સનાતનીઓના છઠ્ઠા ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામ ભગવાન વિશે અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા છે, જેનાથી સંપૂર્ણ સનાતન ધર્મની સાથે સાથે બ્રાહ્મણ સમાજ પણ ખૂબ આક્રોશિત છે. 250 વર્ષનો ઇતિહાસ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, જે 250 વર્ષના ઇતિહાસથી અલગ જઈને જે 5000 વર્ષના સનાતની ઇતિહાસને કે અનંત સનાતની ઇતિહાસને લાંછન લાગે એવા કૃત્યો અને એવા એમના શબ્દોમાં કાંઈક ને કાંઈક ઉલ્લેખ કરે છે. એમની કથાઓમાં એવી રીતે સનાતન ધર્મનું અપમાન થાય તેવું વારંવાર કરે છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એમના સાધુઓને છૂટો દોર છે, જે એના ઉપર લગામ હાકે અને લગામ રાખી અને એમને મર્યાદા શીખવાડે કે સનાતન ધર્મનું અપમાન ન કરે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે એફઆઈઆર દાખલ થઈ છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સામે એફઆઈઆર દાખલ થઈ છે. રાયોટિંગ, ફરજ રોકાવટ અને પોલીસ પર હુમલાની ઘટનાને લઈ વેરાવળ મામલતદારે ફરિયાદ દાખલ કરાવી છે. દબાણ હટાવવાની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીને ઈજા પહોંચાડી હતી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના એએસઆઈ હિરેન ઝાલાને ઈજા થઈ હતી. અન્ય એક પોલીસકર્મીને મૂઢ માર વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિમલ ચુડાસમા સહિત 15થી વધુની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર મામલે 40થી વધુના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. બોટાદ શહેરના ગઢડા રોડ પર 30 વર્ષીય યુવાનની હત્યા થઈ છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં 30 વર્ષીય કિશોર જતાપરાને ગંભીર ઈજા થઈ છે
તો ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી સોનાવાલામાં ખસેડવામાં આવ્યો હતો. તબીબી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. સસરાએ જમાઈની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પત્ની રીસામણે હોય અને જેના કારણે ત્યાં જઈ બોલાચાલી બાદ હુમલો કરાયો હોવાની માહિતી મળી રહી છે. મૃતક દારૂ, જુગાર સહિત મારામારીનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં હત્યા કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. पुलिस हमेशा लेट आती है. आ डायलॉग ने हवे गुजरात पुलिस खोटो साबित करशे. सामान्य रीते कोई घटना बने त्यारे पुलिसने जाण कर्या बाद पीसीआर वान ने पहोंचवामां समय लागतो होय छे, परंतु हवे आ समस्यानो उकेल गुजरात पुलिसे शोधी काढ्यो छे. रिस्पोन्स टाइम घटाडवा गुजरात पुलिस शरू करवा जई रही छे. प्रोजेक्ट जीपी दृष्टि अने आ प्रोजेक्ट अंतर्गत ड्रोननो उपयोग करवामां आवशे. हवे 100 नंबर पर घटनानी जाण करता ज पीसीआर वान पहेला ड्रोन पहोंची जशे. ड्रोन द्वारा मेळवेला फूटेज ड्रोन बेઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.